તમે લઈ આવી શક્યા તમારી મહેનત છે અને તમે નસીબદાર છો કે હું અભિનંદન આપીશ પ્રિન્સિપાલ અને એમની ટીમને કે એમણે બી ઘણી ખૂબ જ લાસ્ટ યરની મને ખ્યાલ છે કે તમે 90+95ની આસપાસ એવું હતા અને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા છો અને બે કીધું એમ કે અમે બહુ સિલેક્ટેડ સ્કૂલ્સમાં નોટબુકનું ડોનેશન કરીએ છીએ. એનું કારણ એ છે કે જે સંસ્થા ખૂબ જ સારી રીતે વ્યવસ્થા સંભાળતી હોય અને જેના વિદ્યાર્થીઓ ખરેખર ખૂબ જ મહેનત કરતા હોય તો તમારું સિલેક્શન એટલે એવું છે કે તમે ખૂબ જ સારી રીતે ભણો છો અને તમારા ટીચર્સ શિક્ષકો તમને ખૂબ જ સારી રીતે ભણાવે છે અને એક ઘર જેવી ફિલિંગ અહીંયા થાય છે. એટલે અમે 4 થી 5 સ્કૂલ સિલેક્ટ કરી છે જેમાં અમે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છીએ. ગયા વખતે અમે ઘણા બધા આપી શક્યા હતા. આ વખતે થોડું ફંડના કન્સ્ટ્રક્શનના હિસાબે અમે ગયા વખતે 12,000 બુકની બદલે આપણે 6,000 બુક ડિસ્ટ્રીબ્યુટ કરી શકવાના છીએ. પણ આપણે જે કીધું એમ પેપર વાળું આઈ થિંક ડિસેમ્બરની આસપાસ એની જરૂરિયાત રહેતી હશે તો હું મારી ક્લબમાં ફરીથી વાત કરીશ અને જો શક્ય હશે તો દિવાળી પછી જે 10th ને 12thના વિદ્યાર્થીઓને આ વખતે આપણે નથી આપી શકતા તો એને આપણે દિવાળી પછી 6 બુક અમારા તરફથી આપવાનો વિચાર. ખાલી અમારી શરત એક જ રહેશે કે 12મામાં 100% આવવું છે અને 10મામાં ખાલી 3% રહે છે. તો આ બધી દીકરીઓ એ 100% મહેનત કરીને 100% એચીવ કરો છો. અને લાસ્ટ ટાઈમ બી મેં કોમેન્ટ કરી હતી કે તમારી એસેમ્બલી કે આ પ્રાર્થના તમે કરો છો એની અંદર ક્વિઝ આવે છે, બર્થડે વિશિસ આવે છે, કોઈ દીકરી છે પોતાના વિચાર વ્યક્ત કરે છે. આ એક ખૂબ જ સારી જેને કહેવાય કે વ્યવસ્થા સંસ્થા તરફથી ગોઠવવામાં આવી છે અને આ તમે કન્ટિન્યુ રાખજો. ઇટ્સ અ કાઇન્ડ ઓફ યુનિક વે અને ખૂબ જ સારી રીતે તમે આ કરો. અમે બી આ બુકની અંદર અમારી એક ફોર્મેટ ટેસ્ટ છે એ બ્રેક કરેલી છે ઓન ધ બેક પેજ જેની અંદર ફોર્મેટ ટેસ્ટ તમે ઇંગ્લિશ ને ગુજરાતી બેઉમાં છે તમે વાંચજો. રોટરી આ 120 વર્ષથી કરે છે. એ ફોર્મેટ ટેસ્ટ આપણે જ આપણી જાતને પૂછવાનું છે કે આપણે જે કંઈ કરી રહ્યા છીએ એ આપણને અને સમાજને કઈ રીતે ઉપયોગ થાય. આપણા જે શબ્દો છે એ આપણા એક્શનની હોવા જોઈએ. આ વખતે અમે બુકની પાછળ રોટરી ક્લબ ઓફ રાજકોટ જે અલગ અલગ પ્રોજેક્ટ કરે છે એ બી બેક પેજમાં રાખેલી છે. આ પ્રોજેક્ટનો સ્ટડી કરજો અને ખાસ કહું કે ક્યાંક ને ક્યાંક તમે સામાજિક કંઈ બી કાર્ય કરજો. તમે છેલ્લે કોઈ બી એક તમારી આજુબાજુ કોઈ એવા મોટા પર્સન હોય, વ્યક્તિ હોય કે જેને લિટરસી નથી એની પાસે તો તમે બધા એવું એક કરો કે દરેક દીકરી એક એવી વ્યક્તિને લિટરેટ કરાવે કે જેથી એ વાંચી કે લખી શકે. જો આપણી આજુબાજુમાં કોઈ એવા હોય તો પોતાની જાતે પોતાનું નામ લખી શકે, વાંચી શકે. તો એવો એક સંકલ્પ તમે આ વર્ષે કરો કે તમે જે 400 કે આસપાસ દીકરીઓ છો તો એ બધી એક જે વ્યક્તિને અભણ રહી છે જેની પાસે લિટરસી નથી. ગુજરાત આઈ થિંક 70s કે 80sમાં છે લિટરસી રેટમાં. આપણે એને 100% પહોંચાડવું હોય તો આપણા જેવા જ કોઈ યંગસ્ટર છે એમને થોડું ટાઈમ આપે અને એને શીખવાડે. એને બી મજા આવશે અને તમારી પાસેથી શીખવાડે. તો આ એક સંકલ્પ આ વર્ષે તમે કરો એવી મારી ઈચ્છા છે અને ખૂબ ખૂબ આગળ વધો. જિંદગીમાં કોઈ બેરિયર નથી. તમે આજે જે મેનિફેસ્ટ કર્યું જે 5 કે 6 સેન્ટેન્સ આઈ થિંક દર વખતે પ્રાર્થનામાં કરતા હશો એવી રીતે મેનિફેસ્ટ કરજો. દુનિયામાં સ્કાય ઇઝ ધ લિમિટ. તમારા કેપેસિટી ને તમારી સ્કિલ હશે તો તમને કોઈ નહીં રોકી શકે અને પોતાનામાં વિશ્વાસ છે સૌથી મોટી વસ્તુ છે. સેલ્ફ કોન્ફિડન્સ. તમે ઓલવેઝ એવું રાખજો કે તમે વિનર જ છો અને એક વિનરનો જે એટીટ્યુડ હોય નેવર ગીવ અપ. ક્યારેય ગીવ અપ નહીં કરતા. લડી લેજો. બની શકે કે 2-4 માર્ક ઓછા વધતા આવે એનાથી જિંદગી કોઈ કેરિયર ખતમ નથી થઈ શકતી. ખૂબ જ આગળ વધો
અને તમે નવી નવી સ્કિલ શીખો. હમણાં નવું એઆઈ આવે છે તો તમે થોડા મોટા થાવ પછી એઆઈની સ્કિલ શીખો. અને એક ખાસ કે મોબાઈલ ને એ બધી વસ્તુનું થોડું ઓછું રાખજો. તમે નહીં જ કરતા હો પણ જિંદગીના 12મા સુધીના વર્ષો બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. પછી આખી લાઈફ છે મોબાઈલ પર ટાઈમ પાસ કરવાની. બીજું એક એવો સંકલ્પ કરજો કે રોજ તમારા ટીચરને એટલું રિસ્પેક્ટ આપજો, કારણ કે એ તમારા ઘરથી દૂર રહેલા મા બાપ છે, જે તમારી સંભાળ રાખે છે, તમને એક સારા વ્યક્તિ બનાવે છે, તમને ઘણી સ્કિલ ને ઘણું જ્ઞાન આપે છે. એનું રિસ્પેક્ટ, એના માટેનું માન આપણી લાઈફ પર હોવું જોઈએ, જિંદગી પર હોવું જોઈએ. આની દરેક બી મારા કોઈ ટીચર મને મળે તો એને નમવાનું મન થાય, કારણ કે જે કાંઈ હોઈએ છીએ આપણું અસ્તિત્વ પહેલાં મા બાપ અને પછી ગુરુના હિસાબે હોય છે. એટલે ઘરે જ્યારે હોઉં ત્યારે મા બાપને પગે લાગીને નીકળો. હું કાયમ એવું કરતો કે ઘરની બહાર નીકળું ત્યારે મારા મધર કે ફાધરને પગે લાગીને નીકળતો. એના જે બ્લેસિંગ્સ હોય છે એ ભગવાનના બ્લેસિંગ્સ જ હોય છે. ભગવાનની કદાચ પૂજા ન કરી શકીએ તો ચાલે, પણ મા બાપની પૂજા કરવી જોઈએ. અને એના પછીનું જે આવે છે એ આપણા ગુરુ, આપણા ટીચર કે જે આપણને ઘણું બધું શીખવાડે છે. અને એનાથી આપણે જિંદગીમાં, આ દુનિયામાં આપણું અસ્તિત્વ ટકાવી શકીએ છીએ. બધાનો ખૂબ ખૂબ આભાર. ને બધી દીકરીઓ ખૂબ જ આગળ વધો. અને બેન 4 જે સ્કૂલ સિલેક્ટ કરી છે એમાંથી 3 ગર્લ્સ સ્કૂલ છે. એટલે દીકરીઓ, અને મારે પર્સનલી દીકરી નથી એટલે મારી આ બધી દીકરીઓ જ છે. અને હું આશા રાખું કે તમે જિંદગીમાં ખૂબ ખૂબ આગળ વધો. અને ક્યારેય બી કાંઈ આપની જરૂરિયાત હોય તો પ્લીઝ અમને કહેજો, અમારાથી બનતું બધું કરીશું. હા, એટલે કંઈ બી કરી શકીએ. અને અમારો ખાલી ઉદ્દેશ એટલો જ છે કે તમે લોકો ખૂબ મહેનત કરો. એક સ્કૂલમાં તો બેન હું 6 મહિના પછી ગયો હતો અને બધાની બુક્સ જોઈ કે કોની કેટલી ફીલ કરેલી છે, કોને કેટલું લખેલું છે, અને એના પરથી મેં એવેલ્યુએટ કર્યું. તો હું આમાં દિવાળી પછી એકવાર આવીશ અને જેણે 100% બુક રાઇટઅપ કરી હશે ને, ખાલી એમને છોટું છોટું લખીને નહીં આપે ને, એકદમ પરફેક્ટલી લખીને તમે જેને સૌથી વધારે બુક લખી હશે ને એ 3-4 વિદ્યાર્થીનું આપણે કંઈ સન્માન કરશું. અને મને એવો વિચાર આવે છે કે તમે 10મા કે 12મામાં ટોપ 3 કે ટોપ 5 તમારી જે દીકરીઓ હોય એનું અમને લિસ્ટ આપજો તો અમે એને રોટરી તરફથી સન્માનિત કરશું, અમને સર્ટિફિકેટ આપશું, તો જેનાથી બીજી દીકરીઓ બી મોટિવેટ થાય. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. અને જિંદગીમાં ખૂબ જ આગળ વધો. જિંદગીમાં ક્યારેય તમે લૂઝર તરીકેની ફીલ નહીં કરતા, વિનર તરીકેની જ ફીલ કરજો. હું બી એક ટાઈમે 12મામાં આઈ જસ્ટ ગોટ 47%. છતાં બી તમારી સામે આ રીતે ઊભો છું એક સક્સેસફુલ પર્સન તરીકે. પછી મેં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું અને પછી લાઈફમાં ખૂબ જ આગળ વધ્યો. અને અત્યારે મારો બિઝનેસ બધો લંડનથી છે. સો ક્યાંય કોઈ બેરિયર હોતી નથી. 10મા અને 12મા એક માઇલસ્ટોન્સ છે. આપણે ટ્રાય કરીએ કે એમાંથી ખૂબ જ આગળ વધીએ. પણ કદાચ સારા ટકા ન આવે તો બી ઘણી સારી કેરિયર બની શકે. આપણામાં સ્કિલ હોવી જોઈએ, આપણામાં લગસ હોવી જોઈએ, આપણા પર કોન્ફિડન્સ હોવો જોઈએ કે ના હું આ કરી શકીશ. થેન્ક યુ વેરી મચ.